આજે સમગ્ર કચ્છ જિલ્લામાં લોહાણા સમાજના ઇષ્ટદેવ પૂજ્ય જલારામ બાપાની 215મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। ભુજ ખાતે શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાના મંદિર ખાતે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ જયંતીના દિવસે શ્રી દરિયાસ્થાન મંદિર ભુજ મધ્ય યજમાન પરિવાર દ્વારા પૂજન વિધિ, મહાઆરતી, પૂજન વિધિમાં યજમાન પરિવારનું સન્માન, સાંજે ભોજન મહાપ્રસાદનું આયોજન અને રાજેશ પઢિયાર ગ્રુપ દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। પૂજન વિધિ માટે શ્રી ઠક્કર ચંદ્રકાંતભાઈ લખમસિંહ ઠોભરાણી પરિવારના શ્રી ઘનશ્યામભાઈ સી ઠક્કર દ્વારા ચડાવવાનો સૌથી વધુ આંક, જેથી તેઓ શ્રીનો પરિવાર પૂજન વિધિના ભાગ્યશાળી બન્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર, મંત્રી શ્રી બાલુભાઈ ઠક્કરની સાથે શ્રી સુરેશભાઈ ઠક્કર, સહમંત્રી જગદીશભાઈ ઠક્કર, ખજાનચી શ્રી હિતેશભાઈ ઠક્કર, શ્રી દિલીપભાઈ ઠક્કર, શ્રી ભુજ લોહાણા મહિલા આશ્રમના શ્રી હર્ષદભાઈ ઠક્કર, શ્રી શાંતિલાલભાઈ ઠક્કર, મહાજનના શ્રી કારોબારી સભ્યો તથા શ્રી ભુજ લોહાણા યુવક મંડળ, શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ, શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ, શ્રી રઘુવીર સેનાના સભ્યો સર્વે, શ્રી ભરતભાઈ રાણા, શ્રી જયંતિભાઈ અનમ, શ્રી નિરોત્તમભાઈ માણેક, શ્રી હિંમતભાઈ ઠક્કર, હરેશભાઈ પૂજારા, કમલભાઈ કારિયા, દિનેશભાઈ કતીરા, લીલાધરભાઈ ચંદે, જિગ્નેશભાઈ ઠક્કરે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે મહાજનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર તથા મંત્રી શ્રી બાલુભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે પૂજ્ય જલારામ બાપાની જલારામ જયંતિ છે। દિવાળી પછીનો તરત જ તહેવાર આવતો હોય, પંચકોશીના રઘુવંશી ભાઈઓને આપના માધ્યમ દ્વારા ચરણમાં વંદન કરું છું અને સર્વને નવા વર્ષના શુભેચ્છા પાઠવું છું અને જય સ્વામિનારાયણ। જલારામ જયંતિ 200મી જયંતિ જ્યારે થઈ ત્યારે આખા ઇન્ડિયાની અંદર જ્યાં જ્યાં પણ જલારામ બાપાના મંદિરો છે ત્યાં પ્રસાદ લેવાનું સૂચન કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે 200મી જયંતિથી આજ દિવસ સુધી ભુજ લોહાણા મહાજન સમૂહ પ્રસાદનું આયોજન સતત ચાલુ રાખે છે। આની અંદર યુવક મંડળ, ભુજ લોહાણા મહાજનની કારોબારી, મહિલા મંડળ, રઘુવીર સેના, રઘુવીર સોશિયલ ગ્રુપ, આ બધે યથાર્થ પ્રયત્નો કરી અને કાર્યક્રમ કેમ સફળ થાય એના માટેના સતત પ્રયત્નો કરતા હોય છે। પૂજ્ય જલારામ બાપાની વાત કરું તો જલારામ બાપા એમના કાકાની દુકાને બેસતા અને સીધો સામાન સંતોને આપતા અને સંતોને સીધો સામાન આપતા, એમના પાસે પૈસા લેતા નહીં। એટલે કાકાને અવારનવાર લોકો ફરિયાદ કરતા, પરંતુ આ કૃત્ય હાથોહાથ કેમ જલારામ બાપાને પકડે એના કાકા, એના માટે સતત પ્રયત્ન કરતા હતા। એક વખત ઘટના એવી બની કે સંતો સીધો સામાન માટે આવ્યા અને એમણે કીધું કે અમે આ મઠની અંદર બેઠા છીએ, અમને બાપા સીધો સામાન ત્યાં પહોંચાડી દો। કોઈ સીધો સામાન પહોંચાડવાનું હતું નહીં, એટલે જલારામ બાપા પોતે સીધો સામાન લઈ માથા ઉપર અને સંતોના આશ્રમ ઉપર દેવા જતા હતા। આજે જલારામ બાપાની 215મી જન્મજયંતિ નિમિત્તે સર્વે રઘુવંશી ભાઈઓને હાર્દિક વધાઈ આપું છું અને આ 16મા વર્ષે ભુજ લોહાણા મહાજન દ્વારા આ જલારામ જયંતિ ઉજવાઈ રહી છે। આમાં સૌ પ્રથમ સવારે ચંદ્રકાંતભાઈ લખમસિંહભાઈ ઠોભરાણી પરિવાર દ્વારા પૂજન વિધિ, ત્યારબાદ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાંજે રસિક કતીરા પાર્ટી પ્લોટ અને વીડીઆઈ સ્કૂલના પ્રાંગણમાં અને શેઠ નાનજી સુંદરજી શેઠપાલ ભિવંડીગરવાલા નવી લોહાણા મહાજનવાડીમાં 15,000થી વધુ જ્ઞાતિજનોનું ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને રાજેશ પઢિયાર ગ્રુપ દ્વારા ભક્તિ સંગીતનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ભુજ લોહાણા મહાજનના પ્રતિનિધિઓ બપોરે માધાપર, મિર્જાપર, સુખપર, મુંદ્રા રિલોકેશન સાઇટ, રઘુવંશી રિલોકેશન સાઇટ, રઘુવંશીનગર અને રવાણી ફરિયામાં તમામ મંદિરોએ જઈ અને બાપાને ચરણવંદન કરી એની શુભેચ્છા મુલાકાત લેશે આજના દિવસે।
ભુજના રવાણી ફળિયા ખાતે આવેલા જલારામ બાપાના મંદિર ખાતે પણ આજે જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જયેશભાઈ સચદેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સવારના પૂજન અર્ચનનું આયોજન કરાયું હતું, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ પૂજા અર્ચનના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. રવાણી ફળિયાના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમોની વિશેષતા એ રહી હતી કે તેમાં તમામ આયોજનોમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખાસ કરીને ખીચડી કઢીનો પ્રસાદ અને સાથે બાજરાના રોટલો આરોગીને સૌ ભક્તજનોએ જલારામ જયંતિની ઉજવણી કરી હતી. સમગ્ર આયોજન અંગે શ્રી જયેશભાઈ સચદેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 215મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રવાણી ફળિયા જલારામ બાપાના મંદિર મધ્યે વર્ષોની પ્રણાલિકા મુજબ મહાપ્રસાદ, પૂજા અર્ચન અને સાંજે સારા કલાકારો સાથે સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ બાપાનું મહત્વ, જે વીરપુર ગામે એમનો જે જન્મ થયો હતો, એમનો ધ્યેય એક જ હતો કે કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. અન્નદાન એ એમનો મુખ્ય હેતુ હતો. એમના જીવનનો હેતુ જ એક હતો કે ના કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ, બસ અન્નદાન કરો. એ એમની હેતુને અનુસરી આજે અમે અમારું ગ્રુપ, બાપા દયાળુ ગ્રુપ, જલારામ સત્સંગ મંડળ, બાપાના વિચારોને અનુસરીને છેલ્લા ઘણા વર્ષોથી એ જ પ્રસાદ કે જે વીરપુરમાં મહિમા છે ખીચડી કઢીને રોટલાનો, એ પ્રસાદ અહીંયા અવિરતપણે બાપાની જન્મજયંતિના દિવસે ખૂબ જ સારી ભાવનાથી, અમારા ગ્રુપની સારી ભાવનાથી અવિરતપણે ચાલુ છે. હું તમને વાત કરું તો 2006થી અમે શરૂઆત કરી ત્યારે 2000 ભક્તો પ્રસાદ લેવા માટે આવતા. એ અત્યારે અમે 2014ની વાત કરું તો અમારી ધારણા 10,000 ભક્તો બાપાના પ્રસાદ માટે આવશે, જેમાં શુદ્ધ ઘર જેવું જ ખોરાક કે જે આપણે વીરપુરનું પ્રસાદ કહી શકીએ એવા રોટલા, ખીચડી, ગોળ, કઢી, એ એક શુદ્ધ સાત્વિક સારા પ્રમાણમાં, જેમાં સારી વસ્તુનો બધો ઉપયોગ કરી અને એ પ્રસાદ બધા ભક્તોને પીરસવામાં અહીંથી આવે છે.